તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છે બધાને? મજામાં અને મજામાં જ હશો, કારણ કે અમારા બ્લોગ જોતો હોય મજામાં હોય ભાઈ, બરાબર. મજામાં હોય તો તમે બ્લોગ જોવો એવો. તો આજે મારે એક જગ્યાએ જવાનું છે. ક્યાં જવાનું છે એ સરપ્રાઈઝ છે એકચ્યુઅલીમાં. તો મારી જોડે બન્યા રહેજો વિડીયોમાં. આજે બહુ પહેલાં જવાનું છે ભાઈ, નેચરલ વાતાવરણમાં જવાનું છે. આજે ફૂલ મજા આવશે. જોયા રાખજો તમે. હાથમાં હજી માવો છે, એની અંદર ચૂડી નથી, તો એ નાહી લીધું છે. તો એ શું કે મસાલો બસાલો ખાઈને જરાક આમ ફ્રેશ થઈ જાઉં, પછી તમને મળી બરાબર. પીરીબેન શું કરે છે એ તમને જરાક બતાવી દઉં. પછી મારે અહીં ઘરનો બ્લોગ નહીં ઉતરે, કારણ કે આજે મારે બહાર જવાનું છે. થોડુંક મજા આવશે, પણ જોજો. શું કર મમ્મી? શું કર? ભાઈ ભાઈ ટૂંકમાં ઝાડમાં પાવાના છે, ત્યાંથી અમને લાઈન આવશે, અહીંયા દોરીએ જશે બરાબર. ભાઈ ભાઈ હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મેં હું છે લાઈટ બહુ ધાંધિયા કરે, મેં કીધું આ કામ પેલા આ કરી લઉં ને એકવાર ઝાડવાનું, તો મારે કઈક ફૂલડા બુલડા થઈ જાય તો આ ભેગીન થઈ જાય. ભગવાનને ધરવા હોય તો નારિયેલ નકર મને વેઠા પડવા પાણી વિના. નારિયેલ નવા આવ્યો આજે અટલ મેં દવા થઈ હતી બરાબર. મને વરી એમ થાય કે આમાં દવામાં કદાચ પાણી સાટવું ભર્યું ઠોકર ની થઈ છે. હા આકડી છાટી નથી તો રહેવા દે, તો આગળ ના પડે. ખળજીને કંઈક ડૂબી જાય ને દવા ધોઈ જાય. તો મિત્રો મગફળી કંઈક આવી રીતના છે બરાબર. આ તો અમે પહેલાં ભેહાણા જ કર્યું હતું થોડાકમાં, કારણ કે ભાઈ શું કે ગારો બહુ હતો એટલા માટે ખૂચી ગયું હતું ને એવું બધું હતું. બે કોની ત્યાં વચમાં પડ્યા હતા, હું તમને કહેતો હતો. એ જો બે ઓલી આયરું છે ને એ છે. ભરતભાઈ કે મારે તો બહાર જવાનું છે, તો મેં કીધું આ પોદરા થઈ જવું પડે ને, પણ મને આવો મોકો મળશે નહીં બોલવાનો, કેમ કે બોલવું તો પડે જ મારે એકવાર. આજ મને ગીતન ગાવું તો પણ મને મોકો ના મળ્યો. હવે આવા હાથ ભેરા ને એમાં શ્વાસ ચડે ને તો હેલી નથી આવડો પોદરા લોહી ચડાવી તો બે કડી ના પણ બોલાય. મિત્રો અત્યારે અમારા કોમલબેન આ કચરો વારે છે બરાબર. હમણાં કચરો ઓછો પડી ગયો, કારણ કે આ બધી બદામ લીલી થઈ ગઈ છે, એમાં હુકલ પાંદડા થોડાક જ છે એટલા માટે. તો આ બહુ તો એમ કે એમ મેં તો મેં પે કહેવાય, નકર ભાઈ આખું ફર્યું સવાર થાય ને તો ભરાઈ જતું બરાબર. એવી રીતના છે. કોમલ તારે આજ કોલેજ જવાનું છે? રવિવાર છે? ઓહો હા, સોરી, ભૂલાઈ ગયું ભાઈ, અમે અભણ માણસ રહ્યા કે. આજે માથામાં ઓરાવી લીધું, તેલ નાખતા ભૂલી ગયું. તેલ નાખી ને હાથ ભરાય મારા. એમાં તો મિત્રો વાળ એકદમ સેટ કરી લીધા, પણ તેલ નાખતા ભૂલી ગયું. આઈ એમ સોરી. તો મમ્મી ઓલું લેજો, રાતા કલરનું છે ને, આને હે ને વરરાજો કરીને મેલવો પડે મારે. આને તૈયાર જ થવું પડે. માં વિનાનું છે ને ઘડી હાલતું નથી. માથામાં તેલતા માની હવે તો 20-21 વર્ષનું થઈ જાય હમણાં તો. હવે નાખી લેવાય તેલ. હવે તેલતા ના થોડી બાર નાખી. 22 વર્ષ હાલે. હા, 22 કે હવે અમે તો પછી ગઈ હમણાં વડા માણસ શું હોય મિત્ર. દીકરા ભગવાનને કઈ આવા દેજો, પણ આ માને ભગવાન જાણે કેદી હોફ જોડે તેલ તો નાખને પણ ફરજિયાત જવાનું. ના મિત્રો એવું કઈ નથી. તેલ હું નાખી લઉં એવું કઈ નથી, પણ અત્યારે શું કે હાથ ભરાય ને પછી આ સ્કિનમાં અડું ને મને આખો દી કઈ ખાવા મજા જ ના આવે. એટલે હે ને બાયું બધું આ કાનુડા ને હવે આપણા કાનુડા કૃષ્ણ ભગવાનને નાખી દેજો. આના થકો આપણે ઉજેર્યું હોય ને આપણે કઈ ડોહીને કોઈ રાખીએ નહીં કોઈ આપણે. તો મિત્રો ચાલો આપણે જવાનું છે બરાબર. મારે થોડા રસ્તામાં આગળ જવું છે, ત્યાંથી એક મારો મિત્ર આવે છે કેશોર કિંગ કરીને, તમે ઓળખતા જશો. અમે બે સાથે જવાના છીએ, એટલા માટે અમે બે સાથે જતા હોય એટલે તમે સમજી લેવાનું અમે ક્યાં જઈએ. તમે મગજ ગવો જ રાખો. મિત્રો આ સ્કૂટી લઈ જવાની છે આપણે બરાબર. મમ્મી જાઓ. હા, પેટ્રોલ પાણી છે કે નથી ભાઈ જોઈ લો. ઓકે બાય બાય. લે તું ઇંગ્લિશ શીખી ગઈ કા?
આપણી જોડે ઉપસ્થિત છે અત્યારે કેશવ કિંગ. રામ રામ ભાઈ, રામ રામ ડાયરા ને. રામ રામ ડાયરા. તો એલા મને હે ને ખબર જ હતી કે ભરતો મોડો જવાનો હતો, એમાં શંકાને સ્થાન નથી. કલાક એક આજુ ખરે વાઈટ જોઈ લીધી છે. ના ભાઈ કલાકની આજ કરો. કલાક જ 45 મિનિટ. હવે આપણે બહુ જાજો ડખો નથી કરવાનો, જલ્દી જવું હવે. ચાલો તો નીકળી બરાબર. પછી તમને આગળ બતાવીએ શું છે એ તમારા માટે સરપ્રાઈઝ. સરપ્રાઈઝ. મિત્રો અત્યારે અમે આફ્રિકાના જંગલમાં આવી ગયા છીએ બરાબર. તમે જોઈ શકો છો. એમાં હાથીડો દેખાય. ઓહો ભાઈ પ્રકૃતિ એટલે ફાડી નાખે ભાઈ, મારી નાખે. મિત્રો આ નદી છે ને અહીં તમે વાતાવરણ જોવું બધું ભાઈ ભાઈ. વરસાદી માહોલ છે એક પ્રકારનો એકદમ. મગર આમાં છે, એમાં દાદા મેલી ગયા હતા 2. મગર અમારા વાડીમાં નીકળ્યા હતા, હું કાંઈ મેલી જાય રિલીઝ કર્યા તો ફિલ્મ મિત્રો અત્યારે અમે ભાણવર પૂગી ગયા છીએ બરાબર. આ છે તમને સામે દેખાય છે બરડો ડુંગર છે બરાબર. અહીંયા અમારે ઉપર જવાનું છે બરાબર. અહીં જવાનું છે ને ઉપર. ત્યાં આપણે લિફ્ટની સુવિધા રાખી છે મિત્રો. તમને આ જો ઝૂમ નહીં થાય મારું ઓલું છે ને, કઈ વાંધો નહીં મિત્રો, તમને નજીક જઈને બતાવું બરાબર. તો મિત્રો આજે અમે કરશું ટ્રેકિંગ. પછી શું કરશું? પછી ત્યાં ઉપર જાઉં નાસ્તો મેન કરવાનો છે. નાસ્તો કરવાનો છે, પછી કેમ્પની અંદર રહેવાનું છે, એવું બધું છે. નાટક કરવાના છે બધા. અમને તમે તમારા વિડીયોમાં બન્યા રહેજો ભાઈ. લાઈક ને ફોલો કરતા જાવ ભાઈ. મારે મારે પગાર લેવાના છે કે પગાર તો આવી ગયા છે. પગાર તો આવી ગયા. પગાર તો મારે હવે ભૂખા કાઢી નાખે એવા. કઈક ભાઈ અમારું કઈક કરી દે તો અમારે જરા પગાર આવી જાય. ગરીબ માણસ ની તમને યાર સારું લાગીએ. આ વિડીયો નું રેવન્યુ તને જ આપવાનું છે. વાંધો નહીં બરાબર. अपन केजे नहीं होता एक नहीं कीधुं। तो मित्रों अमने अत्यारे सब्सक्राइबर मित्रों बढ़ी गया है बराबर और एक रील्स बनावानी है। आ भाई पण आपड़ा इंस्टा ની અંદર ભાઈ નામે એવું નામ ધરાવે છે ભાઈ કોઈ આવતો રાખે એ ભાઈ તમે ડોક્ટર હોય જ ને હા ડોક્ટર પોતે બોલો તમારે તમે બહુ જો આ બધા સબસ્ક્રાઇબર મળી ગયા છે ભાઈ જોરદાર મજા આવે છે આવી રીતના મેળા રાખજો ભાઈ WhatsApp કહી દો ખંબર ઇન્સ્ટા મૂકજો ઇન્સ્ટા ની અંદર ફેસબુક ની અંદર પછી આપણે YouTube ની અંદર બધેમાં આવશે ઓલું તમારું બહુ જોઈએ ઓલું દારૂ ખૂણામાં પડ્યો ભાઈ 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 હા સંભાળ્યા મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ બરાબર। આ તમે જોઈ શકો છો એકદમ આ બધું માલધારી બધા એકદમ નેહડામાં રહ્યા છે, જૂની સંસ્કૃતિમાં રહ્યા છે ભાઈ। અહીં ટૂંકમાં આવો એટલે તમને આખી ફિલિંગ જ અલગ આવે। મિત્રો અત્યારે આવી રીતના ટ્રેકિંગ કરી છે જંગલની વચ્ચોવચ્ચ અમે 2 જણા છીએ બરાબર ભાઈ। ઓહો મારી નાખે ભાઈ અચાનકથી વારો નીકળી ગયો। બોલો હું આગળ પૂગી શકી કે નહીં પૂગી શકી? અરે પૂગી જાવ નો ટેન્શન યાર। મિત્રો ફૂલ થાકી ગયા ભાઈ। આમાં મગર બગર નહીં હોય મગર સિંહ કે ચીતો કે એવું કઈ નહીં હોય ને આવાજ ની કઈ નક્કી નહીં ભાઈ। આવાજ હોય તો કહેવાય નહીં ભાઈ। એમાં જોઈ શકો છો તમે મિત્રો આવાજ નહીં આ તમે લોકેશન જો વ્યૂ જોવો તો મિત્રો અહીંયા ઓફરોડિંગ જ કરવાની છે બરાબર। આવી જ રીતના છે ચાલવાનું। ઉપરથી તમને નજારો બતાવી બધો જોરદાર મજા આવે છે ભાઈ। થાકી પણ રહ્યા છે મિત્રો। આ રસ્તો એક ગામમાં જાય છે તમે માનશો નહીં પણ આ કેડી છે ને એક ગામમાં નીકળે છે અને ટૂંકમાં જોવો તમે નજારો જો ચારે વાહુ હરિયાળી 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 ભાઈ એવું છે બધું ભાઈ। મજા પણ એકદમ આવે છે, શ્વાસ પણ ચડે છે, ગરમી પણ થાય છે કારણ કે છે વાતાવરણ ઠંડુ છે પણ વરસાદનો માહોલ છે ને એટલે પેલા ગરમી ઉપડી છે। આ ગરમીના હિસાબે મને એવું લાગે વરસાદ પણ આજે આવશે।
મિત્રો હજી તો અડધો પલ્લો પણ નથી કાપ્યો અને ફૂલ થાકી ગયા છે બરાબર. અને જો તમે કોઈ હાલવાના કમજોર હો તો ના આવજો, ભલાઈ છે તમને. પૂરું થઈ ગયું ભાઈ. 5 મિનિટ અને 5 મિનિટ હે ને પૂરો તમારે ખાવો જોઈએ એવી કન્ડિશન આવી ગઈ છે મિત્રો. મિત્રો આ ઠેલો અત્યારે મને 50 મણનો લાગે છે, ખાલી છે અડધા કિલાનો પણ લાગે 50 મણનો. એટલી બધી ગરમી અહીંયા છે અને ભૂકા કાઢી નાખે. ધીમે ધીમે વરસાદ ચાલુ છે, ખબર પડે? હા, વરસાદ ચાલુ ધીમે ધીમે છાંટા આવે. અચ્છા પણ થોડીક હવે એમ થાય ઠેલો આપણો પલળી જાય, પણ એમ થાય કે થોડીક ઠંડા તો થવી જોઈએ ને. અને પ્લસમાં આપણે હે ને ઠેલાને બચાવવા હાટુ પ્લાસ્ટિક લઈ આવ્યા હે નહીં, કઈ નંબર ભાઈ. એટલે આજ હે ને થોડુંક કામ વીમારું થાય. આગળ શું થાય જોતા રહ્યો વ્લોગમાં. રસ્તેથી સતત ચાલ્યા આવી છે ને હવે વ્યૂ જોવો તમે, જોરદાર ભાઈ. વાદરાઓને ટચ કરવાના છે હમણાં થોડી વારમાં. અમે વાં ઓલી ચોટીએ જવાનું છે હજી અમારે. ઓહો ભાઈ, નેક્સ્ટ લેવલનો નજારો છે. પણ આ નજારો જો તમારે માણવો હોય તો હાર્ડવર્ક કરવું પડે આની અંદર ફૂલ ભાઈ. પ્રેક્ટિસ કરવી પડે પેલા તમારે, પ્રેક્ટિસ કરવી પડે ને. એકદમ થાકી રહ્યો ભાઈ, સિરિયસ. તમને એમ લાગતું છે કે આ તો વિડીયામાં કીએ, પણ વિડીયામાં જે કહું છું આજ રિયલ જ છે બરાબર. કારણ કે ભાઈ એવડો પલ્લો કાપીને આવો ને એટલે પગ દુખવા માંડે. આ ગોઠણથી પગ દુખે. ઓહ જોરદાર. હજી આપણે ખાલી 50% નથી પૂગ્યા, ખાલી 40% રસ્તે પૂગ્યા. હજી આપણે 60% રસ્તો કવર કરવાનો છે. એ રસ્તો ફૂલ આટિયારો અને એકદમ સીધો રસ્તો નથી. આવી રીતના જો આ પાણકામાં જ જવાનું. તો મિત્રો અહીંથી આમ જવાનું સીધું, પછી આમ હેઠું ઉતરવાનું, પછી આમ જવાનું. એવી રીતના આમ કરતા કરતા અહીંયા પૂગ્યા છે ભાઈ. અને જોરદાર થાક લાગ્યો છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ ડુંગરની ઉપર આ નેહડો છે બરાબર. હવે મને તો એક વિચાર થાય છે કે ભાઈ અહીંથી આ લોકો દૂધ દેવા કેમ જતા હશે. અને અહીંયા ભાઈ આ બધું રહેવું અઘરું છે હકીકતમાં. દુનિયાથી સાવ તમે અલગ બરાબર. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કુંડી પણ છે જો. હા ભાઈ ભાઈ બધું જો આ બંધારણે બધું એકદમ હાવ તમને જૂનું જોવા મળીએ. મિત્રો ટૂંકમાં આ કુંડી છે ને ભેંસોને પાણી પીવા માટે કદાચ રાખીએ, ખબર નથી આપણે કઈ, તો આપણે એવું અનુમાન લગાવી શકીએ. અને જોવું અહીંયા કોણ રહેતું એકદમ જૂનું બાંધકામ છે. જો તમને પેલા ખબર હે ને, પેલા કઈ સિમેન્ટ ને કઈ એવું હતું નહીં. જો આ પાડકાનું બાંધકામ છે. પાણકા ને ગારો, ટૂંકમાં ગારો અને ભેંસનું છાણ બે મિક્સ કરીને આ બધું બનાવેલું. તો એટલું જૂનું થઈ ગયું તો આને કઈ થયું નથી. અને આપણી બિલ્ડિંગ વરદીમાં તૈડું પડી જાય, પાણી પડે માથેથી. આ સિમેન્ટ વાળા ફેક્ટરા બેક્ટરા બંધ કરી દેજો, હું નાખવાનો. મિત્રો આ જૂનો નેહડો જોઈ અને મને થોડીક થાકડો ઓછો લાગ્યો છે, કારણ કે થાક બધો મારો ઉતરી ગયો છે. કારણ કે આપણે અંદરથી એક ફિલિંગ આવે, ફીલ થાય કે ભાઈ અહીંયા પણ પબ્લિક રહેતી એટલે આપણે કઈ થાકવા જેવું છે નહીં એવું લાગે છે. મોટિવેશન જડી જાય ભાઈ, કારણ કે આટલે ઉપર ચડવું એટલે. અને એ લોકોને તો કાયમનું જ લગભગ થાય ને, કારણ કે દૂધ હારવા જવાનું, લેવા જવાનું, કઈ કાયદે સાથે મોટિવેશન મળી જાય. બાકી મિત્રો ભાઈ અત્યારે જો ધીમે ધીમે વરસાદ આવે છે, તમને દેખાય નહીં? દેખાય કદાચ. હાવ ધીમે ધીમે આવે છે એટલે મજા આવે. ઠંડક પ્રસરી ગઈ છે, અત્યાર સુધી ગરમી થતી હતી એટલે નો ટેન્શન, મજા આવે છે. મિત્રો આ ડુંગરની અંદર એક નાનકડું સ્વિમિંગ પુલ છે ભાઈ, ખૂબ મજા આવે છે. અહીંયા કદાચ ઓલાની ભેંસો નાતી હશે. હલા મને એવું લાગે આ જ ભેગું નાતી હશે ભાઈ. આમ એક વાંધો નથી અહીંયા ઓલું ટૂંકમાં ચોમાસું ના આવે તો અહીંયા કે પૂર જેવું ના આવે. ભાઈ અહીંયા છે ને ભાઈ રહેવું બહુ અઘરું છે ખરેખર. આ તો ભાઈ અમુક જે પહેલેથી રહેતા હોય એને જ અહીંયા રહેતા ફાવે ભાઈ, આપણે ના ફાવે. આપણે રોકી રખડવાની મજા આવે 1 દિવસ 2 દિવસ અહીં મજા ના આવે. તો મિત્રો તમે વિચારતા હો ડુંગરની માથે વંડી કેમ, પણ હું એ જ વિચારમાં પડી ગયો છું કે ભાઈ અહીંયા ભાઈ વંડી કરવાની કામ જરૂર છે તમારે. પણ કદાચ મને એવો ખ્યાલ આવ્યો કે 2 ભાઈઓ રહેતા હશે, ડુંગરનો ભાગ પાડ્યો હોય, વચમાં મારી દીધી આમ વંડી બરાબર. એવું જીવન ડખો બખો થઈ ગયો લાગે કંઈક બરાબર, એવું બધું છે. હવે તમને નીચેનું વાતાવરણ કઈ નહીં દેખાય, કારણ કે એમાં ડુંગર ઉપર આવી ગયા છે. હજી તો ઉપર જવા પડ્યા હોય તો માથે જતા દૂરતા આવે તો કામ છે એટલે મારી નાખો. મારા બાપને એક દીકરો છું ભાઈ, ધ્યાન રાખજે મારું. વાંધો નહીં, લઈ લઈ જમીન મૂંઝાણ હતું આવાજ છે. મિત્રો આપણા માટે ભગવાને બહુ સારી વસ્તુ જોવા માટે બનાવી છે, પણ આપણે ભાગદોડની જિંદગીમાં કંઈ નિહાળી નથી શકતા, કંઈ જોઈ નથી શકતા. એટલે જો તમારા જીવનમાં કોઈકથી 2-4 દિવસનો ટાઈમ મળે ને તો એક આવી બધી જગ્યા હોય ને એની વિઝિટ કરજો. તમને ભગવાન શું છે, પ્રકૃતિ શું છે, એ બધું તમને સમજાશે મિત્રો. ટૂંકમાં ભાઈ અહીંયા જે અત્યારે તમે તો કદાચ આ વિડીયો જોતા હશો, પણ અમે અત્યારે રૂબરૂપ જોઈ છે ને ભાઈ, આખું અલગ જ ફિલિંગ આવે છે. અને એમ થાય છે કે ભાઈ ભાગદોડની જિંદગીમાંથી આખા આપણે અલગ છીએ એવું લાગે છે. મિત્રો હજી તો એક લેવલ પાર કર્યું છે, હજી અમારે વાં જવાનું છે. સામે દેખાય છે તમને અહીંયા.
વાદરા ફાટકી ગઈ ભાઈ, જો અહીં ફાટકા આમાં દેખાય. તો મિત્રો ફૂલ થાકી ગયા છે બરાબર, જોઈ શકો ફૂલ ઊંચાઈ ઉપર આવી ગયા છે. હજી તમારે વાં જ જવાનું છે. થાકી ગયા છે, આમ ચડવું પડે, હવે ધનસીનો કરવો નથી કોઈ દી આવું. મિત્રો અત્યારે અમે ફૂલ ઊંચાઈ ઉપર પૂગી ગયા છે. જોઈ શકો છો તમે, નીચે વરસાદ ચાલુ છે. ઓલી બાજુ સામે દેખાય વાદરા ટૂંકમાં નીચે છે, અમે અહીંથી ઉપર આવી ગયા છે. તો મિત્રો કયું ના હાલે છે, એકદમ બેટરી ડાઉન થઈ ગઈ છે. હવે જોવાય કેટલાક પૂગી, મને તો એવું નથી લાગતું પૂગી શકે પહોંચ સુધી, પણ પહોંચવું છે ગમે એમ કરીને. મિત્રો ફાઇનલ પોઈન્ટ પર પૂગી ગયા છે ને આ બધા મસાલી દેવા માંડ્યા. બરાબર, આપણો વારો હવે ચાલે છે. ચાલો અમે પણ જમી લઈએ. સવારે ભાઈ નાસ્તો નહોતો કર્યો અને ફૂલ થાકી ગયા છે. ગોઠણથી આખો પગ દુખે છે નીચેનો. કેશુરભાઈ તને શું છે હવે? વાતો પૂરી થઈ ગઈ, બેટરી ખાલી 1% છે મારી. એવું તારીખ ફોનને ફોનની તો પૂરી થઈ ગઈ. હા એવું છે, કઈ વાંધો નહીં મિત્રો, ચાલો જરાક જમી લઈએ. વાતાવરણ છે એકદમ જોરદાર ભાઈ. છેડો જો તમે, ટૂંકમાં અહીંયા એક હેલિપેડ જેવું છે, ટૂંકમાં હેલિકોપ્ટર આવી શકે ડાયરેક્ટ. આ બધા ફોટોગ્રાફી કરે છે, જોરદાર ભાઈ. તો મિત્રો વાતાવરણ છે જોરદાર, તમે જોઈ શકો છો. વાદળ અડી ગયા છે નીચે, ટૂંકમાં આગળ અહીંયા પણ હતા અને ફૂલ મજા આવે છે ભાઈ. એકદમ તમે શિમલા મનાલી ગયા હોય ને એવી ફિલિંગ આવે છે અને જોરદાર ભાઈ. નેક્સ્ટ લેવલનો એક્સપિરિયન્સ છે ભાઈ. મિત્રો અહીંયા અત્યારે બધા નાય છે. ટૂંકમાં ડુંગરની ઉપર ભાઈ એક નાનકડું સ્વિમિંગ પુલ છે, સ્વિમિંગ પુલ જેવું જ છે. તો મિત્રો ડુંગરની વચમાં, જંગલની વચમાં સબસ્ક્રાઇબર ભૂટકે છે ભાઈ. આથી ગર્વની વાત કેવી હોય. સબસ્ક્રાઇબ કરો એમ કહી દો બધા. સબસ્ક્રાઇબ કરો. બાય 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 બાય. બસ આવો જ પ્રેમ જોઈએ છે, બાકી બીજું કઈ નથી જોતું. પૈસા તો મને યુટ્યુબ વાળા દે. મિત્રો ખતરનાક નજારો છે ભાઈ. ટૂંકમાં છે ને મને એમ થાય કે બધું તમને લાઈવ બતાવી રાખવું પડે, એટલું આપણે પાસે અત્યારે આમાં બેટરી નથી એટલા માટે ના બતાવી શકું. બાકી એમ થાય લાઈવ કરી મેલું સવારથી સાંજ સુધી એવો બધો નજારો છે. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ કેવા બધા રસ્તા છે, આમાં પડી તો વાર ના લાગે ભાઈ. અને આગળ તમને એક વસ્તુ દેખાડી, આ નદી છે. નદી પાછી લીલા કલરની નદી છે, એ તમે જોવા જેવું છે, તમને બતાવીશ. મિત્રો છે આ લીલી નદી, ગ્રીન નદી. તમને નતો કહેતો, ટૂંકમાં નદી ના કહી શકાય, તળાવ કહી શકાય, પણ અમને લાગે નદી જેવું, કારણ કે આમને માંથી આમને વહી આવે છે. ત્યાંની ઓલી નદી ઓલું હોય ને તળાવજીનું પાણી ડાયરેક્ટ આની અંદર ટ્રાન્સફર થાય, આની અંદરથી વળી વાં ટ્રાન્સફર થાય, એવી રીતના. ટૂંકમાં એક પ્રકારની નદી જ છે, તળાવ પણ કહી શકી. મજા આવે મજા આવે મજા આવે. તો મિત્રો અમે કોમેડી કરી છે ફૂલ. અત્યારે ફૂલ વરસાદનો માહોલ છે, ડુંગરાળ પ્રદેશ છે, વાતાવરણ એકદમ મસ્ત છે અને ખૂબ મજા આવે છે. એટલે ભાઈ ઢીંચક ઢીંચક કરી, ઢીંચક ઢીંચક. અમારા કેશુભાઈ વ્લોગ બનાવી થાકી ગયા. ફેરી રીલ્સ બનાવે, વ્લોગ બનાવે. ઓ ભાઈ માઇન્ડ તો આનું કામ આપે છે ભાઈ. આપણે કઈ છે ને સમજે વિચાર વિના બ્લોગ ચાલુ કરી દેવાનો, બાકી બીજી કઈ આપણે ખબર પડે નહીં. પૈસા તો છાપવાની યાર, ગમે એમ કરીને પૈસા છાપવા હાટું મહેનત કરી ભાઈ ને. હું તો નિંદ્રારો છું, કોઈ ના જાઉં ઘેર બે ધડકા ઉઠી. પાટણ હોવા જેવું વાતાવરણ ભારી છે, ટાઢો પવન તો જોવે મારા ભારી મજા આવી જાય. પણ થોડોક વરસાદ હે ને એ જ નડે છે, પણ એમાં કઈ વાંધો વરસાદ ભાઈ આછો વરસાદ છે ને મજા આવે. પણ વરસાદ હે ને ફાયદો છે, નકાટણા ભાઈ તમે ગરમી થાત બીજી રીતની. આગળ જોયું તું ને હેઠે કેવા પરહેવા થઈ ગયા હતા. એ સમય તું મને અટણા યાદ દેવરાવમાં ભાઈ વારો નીકળી ગયો. મિત્રો તમે બધા જોઈ શકો છો, આ બધું ઝાખું ધૂંધળું વાતાવરણ થઈ ગયું છે. આનું કારણ એક જ છે, કારણ કે અહીં વાદળ છે, આ બધા વાદળ છે. અમે અત્યારે વાદળની વચ્ચોવચ ઊભા છે ભાઈ.
મિત્રો અમારી જોડે અત્યારે છે સુમિતભાઈ ચાવડા, ઓહો ભાઈ, ઇન્સ્ટાના કિંગ, ઇન્સ્ટાના સ્ટાર, બરાબર. અત્યારે અમે બે ખાઈ આગળ ઊભા છીએ. અહીંયા હવે અમારે એક લાઈવ કરવું છે. લાઈવ ની અંદર જો અમે કઈ એટલા સબસ્ક્રાઈબર ના થાય જો ઓલા ફોલોવર, તો અમારે અહીંથી ઠેકડો મારી દેવાનો છે. અમેઝિંગ દ્વારકાની ટીમ પણ અમારે જોડે છે, બરાબર. એ લાઈવ ટેલિગ્રામ કરશે આજે. હા ભાઈ, સુમિતભાઈ ચાવડાનું ભાઈ ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરો, બરાબર. અને કરી દેજો ભાઈ, કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો કરી ભાઈ દેજો. ચાવડા ચેનલ. આ કોણ છે? થોડોક બીજું કઈ થાય નહીં હવે. ભાઈ એ આ કોણ છે? સાઈડમાં વયો જાય પણ સબસ્ક્રાઇબ કરી દેજો જરૂરથી. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને અને ફોલો કરો. કાળા કલરના બટન ને ધોરું કરી નાખો. શું કરો ઈ? પાવર બેંક ખેંચો. તો મિત્રો અત્યારે બધા બ્લોગર ભેગા થયા છે ભાઈ. ઓહો, કિશનભાઈ, જોયું? પછી આપણે કેશુરભાઈ, પછી સુમિતભાઈ અને પછી હું. બ્લોગર નથી, ફેમસ બ્લોગર છે. ક્યાં જરૂર છે કઈ? એટલે ભાઈ વ્લોગર જ કહેવાય. વ્લોગ એક પ્રકારનો શું કે આનો વ્લોગ જ કહેવાય. તમે એક્સપેરિમેન્ટ વિડીયો બનાવો એ અલગ વસ્તુ છે, આ વ્લોગ છે. અરે મજાક કરું ભાઈ. મારે એમ કેવું હતું કે ભાઈ હું ફેમસ બ્લોગર છું. ફેમસ વ્લોગર છે ભાઈ. Introduction is not necessary for this person. ઝડપમાં બોલ. ઈ જ વસ્તુ ઝડપમાં બોલ. ભૂલાઈ જાય. ભાઈબંધ, આ લોકોએ છે ને મારી એટલી બધી આમ મતલબ કે મને અધર ચડાવી દીધો ને કે હવે એટલા બધા વખાણ થઈ ગયા ને કે મને હવે ડાયાબિટીસ થઈ જાય. સરળ ભાષામાં ચણાના ઝાડ ઉપર ચડાવ્યો. હા. ઓહો. મિત્રો અત્યારે વરસાદ આવે છે અને પ્રાકૃતિક બોલો તો પાકુત્રી. બોલો હરખું બોલો. પ્રાકૃતિક અમને કામ આવે છે ભાઈ. પાંદડા માથામાંથી રાખી છે કારણ કે વરસાદ આવે છે જોરદાર, બરાબર. અને મેં આ ભાઈ કપિલભાઈ કિંગ કન્ટેન્ટ એકદમ ભૂખા ભૂખા Content એકદમ ભૂખો હે. માણસ છે. ગમે ત્યાં content ગમે ત્યાં કન્ટેન્ટ ગોતતા હોય મિત્રો. મિત્રો મારી હેરસ્ટાઈલ હવે ખરાબ આ થઈ એક ગઈ છે. ડબલું પડ્યું હતું ને તો એ કે આનો અહીંયા પાણી પી. હા મિત્રો અમે બધા જાય છે. ક્યાં જાય કઈ ખબર નહીં પણ જાય છે. બે વાર રૂટ ભૂલી ગયા. બે વાર રૂટ ભૂલી ગયા ભાઈ. ઝાલેટ બેરું રોગે રોગે. કાંઈની એનર્જી, ઉર્જા. તો મિત્રો પાછા ઉતરી રહ્યા છીએ અમે, બરાબર. અને ધીમે ધીમે જાય છે. પાણા બહુ છે, પગમાં આવ્યા રાખે ઘણી. એક ફેર પડી ગયો તો એટલે આજુ રૂપારો નથી લાગતો જરાક વધારે. આજ ફિલ્ટર નથી ને એટલે. હે? આવો છો કે આજે જ લાગુ? ના આ જો ટૂંકમાં પ્રકૃતિમાં આવી જાય ને તું એટલે. હા, મસ્ત મજાની કમેન્ટ કરો, રૂપારો લાગતો હું તો. બાકી આમાં થાકવાનો તો બહુ લાગે. થાકોડો એટલે વાતું પૂર્યું. ઓહો, કાંઈ જાય ગાડી. મિત્રો ચડવું બહુ અઘરું છે પણ ઉતરવું બહુ ઈઝી છે. મિત્રો અમે બધા થાકી ગયા છીએ, બધા પોરો ખાય છે, બરાબર. અને સુમિતભાઈ બધા કરતા વધારે થાકી ગયા છે. ખોટું ના બોલો, અમને થઈ ગયું. ના થાકી ગયો. થાકી ગયો ને પછી આ હવાર મૂક્યું હતું અટાણ કેવું થયું. હવે રૂપારો લાગતો હતો, અટાણ એથી વધારે રૂપારો લાગે છે. અને ખૂબ મજા આવે છે ભાઈ. અને આવી હાકડી કેડી છે, આમાં જ હાલવાનું. તો મિત્રો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ, બરાબર. મુલાકાત કરી લીધી છે, ખૂબ મજા આવી છે. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ, બરાબર. કારણ કે આજનો વ્લોગ તમે બધા કેદીના કહેતા હતા ભાઈ લોંગ વિડીયો બનાવો, તો આજે ફાઇનલી એક લોંગ વિડીયો બનાવ્યો છે. અને વ્લોગ કેવો લાગ્યો જરાક કહેજો. અને અત્યારે નીંદર આવે છે ફૂલ, એકદમ થાકી ગયો છું અને પગ દુખે છે જોરદાર. કારણ કે ભાઈ તમને તો ખાલી 23 મિનિટનો જ વિડીયો બતાવ્યો છે, પણ અમે લગભગ 8 થી 9 કલાક સુધી એક લઠ્ઠા ચાલ્યા છીએ, એટલા માટે પગ બહુ દુખે છે. હવે સવારે પગ જલાઈ ના જાય તો સારું. તો નવા ચેનલમાં હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને એક નાનકડું શેર કરી નાખજો તમારા વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં, બરાબર. તો બાય મિત્રો, જય દ્વારકાધીશ.